એસઆઈઆરની કામગીરીને લઈ અને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારખીની પ્રેસ કોન્ફરન્સ. કામગીરી દરમિયાન 25,05,311 મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું. કુલ 11,17,882 મતદારોનું મેપિંગ ન થયું. મેપિંગ થયેલ અને મેપિંગ ન થયેલ કુલ 36,23,193 મતદારોની યાદી પ્રસિદ્ધ થઈ છે, જેમાં 18,78,949 પુરુષો અને 17,44,144 સ્ત્રીઓ અને 100 અન્ય મતદારો નોંધાયા છે. 11,17,882 મતદારોના મેપિંગ નથી થયા તેમની 19 ડિસેમ્બર 2025થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ એક એરો દ્વારા 50 જેટલા મતદારોની સુનાવણી કરાશે. સુનાવણી બાદ લાયક મતદારોને 17/2/2026ના રોજ પ્રસિદ્ધ થનાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. સૌને નમસ્કાર. જો આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે એસઆઈઆર કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે. આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય. હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ ઈઆરઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે. આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ જે લોકો નવા મતદાર થવા માગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે.